સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં જ્યાં એક તરફ નકલીની ભરમાર છે તે વચ્ચે અરવલ્લીથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। હવે નકલી એએસઆઈનું કારસ્તાન સામે આવ્યું છે। બાયડના આંબલીયારાના યુવકનું કારસ્તાન નકલી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બની છેતરપિંડી કરી છે। નિમેશ ચૌહાણ નામનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરી એએસઆઈ તરીકે ઓળખાણ આપતો નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી રૂપિયા પડાવ્યા। યુવાનોનું ગાંધીનગરના તાલીમ ક્લાસમાં એડમિશન કરાવી પોલીસમાં નોકરીની લાલચ આપી હતી। પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં હોવાનો નકલી એએસઆઈનો દાવો હતો। યુવાનોને ભરમાવીને પોતાના પિતા સાથે વાતો કરાવતો 6 અલગ અલગ યુવાનો સાથે છેતરપિંડી કરી કુલ 13.50 લાખ પડાવ્યા છે। બાયડ પોલીસે પુત્ર નિમેશ ચૌહાણ પિતા અશોક ચૌહાણ સામે ગુનો દાખલ કર્યો હોવાની વિગતો છે। हमारा संवाददाता अवनीश गोस्वामी વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, હવે સવાલ એ રહેશે અને તપાસનો વિષય એ રહેવાનો છે કે નકલી એએસઆઈ આખરે કેટલા લોકોને છેતર્યા છે, પોલીસ દ્વારા શું કાર્યવાહી થઈ રહી છે? હાલ તો બાયડ પોલીસ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે ફરિયાદની અંદર જે સામે આવે છે તે લગભગ 6 જેટલા યુવકો જે છે તે પ્રથમ તો સામે આવે છે કે આ 6 યુવકોની પાસેથી અલગ અલગ રકમ પડાવીને લગભગ 13,50,000 જેટલી રકમ જે છે તે કુલ મિલાવીને પડાવી લીધી હતી। પિતા પુત્ર બંને પોલીસમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું ને આ રીતે આ 6 યુવકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા। 6 યુવકો જે છે તે બાયડ અને આસપાસના તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવકો હતા અને તેમને સમજાવવામાં આવ્યા હતા કે તે પોતે પોલીસમાં છે। તેમના પિતા જે છે તે એડી ચૌહાણના નામે સુરત પોલીસમાં ફરજ બજાવે છે અને ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર છે। આ પ્રકારની વાર્તાઓ રજૂ કરવામાં આવી હતી। જ્યારે જે નિમેશ નામનો જે યુવક છે તે પોતે પણ એએસઆઈ કક્ષાનો પોલીસની અંદર અધિકારી હોય તે પ્રકારની વાતો કરી હતી અને તે વારંવાર પોલીસના યુનિફોર્મ પહેરીને આવતો હતો। પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પણ આ જ પ્રકારે તસવીરો જે છે તે પોલીસ યુનિફોર્મ સાથેની રાખતો હતો ને જેના કારણે આ યુવકો જે છે તેના વિશ્વાસમાં આવ્યા હતા। જે પ્રકારે હાલમાં પોલીસની ભરતીની પ્રક્રિયા શરૂ થઈ છે તે દરમિયાન જ આ પ્રકારની ફરિયાદ સામે આવી છે। એટલે જેના કારણે આ યુવકો જે છે તે પોલીસ ભરતીની શરૂઆત થતાં જ પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોતે છેતરાયા હોવાનો અહેસાસ લાગતા પોલીસને રજૂઆત કરી હતી। જેના આધારે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા આ પિતા પુત્ર જે પોતાને પોલીસના અધિકારીઓ હોવાનું બતાવતા હતા તે નકલી અધિકારીઓના વિરુદ્ધમાં ગુનો દર્જ કરવામાં આવ્યો છે ને પિતા પુત્રને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે। આ બંને યુવકો જે બંને પિતા પુત્ર છે તે ઝડપાઈ જાય ત્યારબાદ શક્ય છે કે અન્ય આ 6 યુવકો સિવાય કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા, કેટલા લોકો પાસેથી પૈસા મેળવ્યા હતા અને અન્ય કેટલા પ્રકારની લાલચો આપી હતી, તેમનું નેટવર્ક કેવા પ્રકારનું હતું। સુરતમાં નોકરી કરતા હોવાની વાત કરી હતી એટલે કે સુરત કે અન્ય કોઈ વિસ્તારમાં પણ આ જ પ્રકારે કોઈને પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી પણ રૂપિયા પડાવ્યા હતા કે કેમ, આ તમામ સવાલોના જવાબ મેળવવા માટેનો પ્રયાસ જે છે તે બાયડ પોલીસ દ્વારા કરવામાં આવશે। આ યુવકો જે છે તેમને ગાંધીનગરની એક ખાનગી એકેડેમીમાં એડમિશન આપીને તેમને પોલીસમાં નોકરી અપાવવાની વાત કરી હતી અને આ રીતે તેઓને છેતરવામાં આવ્યા હતા। શક્ય છે કે ટૂંક સમયમાં પોલીસ તે બંને આરોપીઓને ઝડપી લે અને ત્યારબાદ આ પ્રકારની વધુ જે ખુલાસા છે તે થઈ શકે તેમ છે। બિલકુલ અવનીશ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। જો કે પોલીસે ગુનો દાખલ કર્યો છે પિતા પુત્ર વિરુદ્ધ, હવે અનેક નવા ખુલાસા થઈ શકે છે। તો આ તરફ જે રીતે પોલીસ દ્વારા પિતા પુત્ર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જો કે ઝડપાયા બાદ હજુ નવા ખુલાસા થઈ શકે છે।